એક હકીકત છે, માણસ ધારે તે કરી શકે છે. માણસ ઈચ્છે તે ઊંચાઈએ પહોંચી શકે છે. માણસ એક લક્ષ્ય બાંધે અને લક્ષ્ય બાંધીને એની પાછળ યોગ્ય માત્રામાં પુરુષાર્થ કરે, હી કેન અચીવ એની હાઇટ ઇન ધ વર્લ્ડ. પરંતુ માનવીય શક્તિની પણ એક મર્યાદા છે, એ પણ એટલી જ હકીકત છે. માણસ દોડે તો કેટલું દોડી શકે, પણ માણસને પોતાના શરીરની એક મર્યાદા સમજાય. તેણે બુદ્ધિનો ઉપયોગ કર્યો, એણે કાર્સ વિકસાવી, એણે જેટ ફ્લાઇટ્સ વિકસાવી, એણે અવકાશયાનો વિકસાવ્યા અને પ્રકાશની ગતિથી આગળ વધી શકે એવા યાનનો પણ અત્યારે વિચાર કરી રહ્યો છે. આ કેમેરામેનને વિનંતી માનની, કૃપા કરીને ભગવાનના દર્શન કરાવજો બધાને. માણસ બોલી શકે તો એનો અવાજ કેટલે દૂર સંભળાઈ શકે, એની પાસે એક મર્યાદા હતી. પણ એને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એ બુદ્ધિથી એણે લાઉડ સ્પીકર વિકસાવ્યા, એ બુદ્ધિથી તેણે મોબાઈલ ફોન વિકસાવ્યા, એ બુદ્ધિથી તેણે રેડિયો સ્ટેશન ને ટીવી સ્ટેશન જેવા માધ્યમો વિકસાવ્યા અને દુનિયાના ખૂણે ખૂણે પોતાનો અવાજ પહોંચાડી શકે એવી ક્ષમતા કેળવી. માણસ કદાચ ગણવા બેસે તો કેટલું ગણી શકે. એણે કમ્પ્યુટરો વિકસાવ્યા જેથી સેકન્ડ્સમાં હજારો કમ્પ્યુટેશન એક સાથે કરી શકે. આવું અનેક બધું તેણે વિકસાવ્યું, પોતાની બુદ્ધિથી વિકસાવ્યું. પરંતુ તેમ છતાં બુદ્ધિની પણ એક મર્યાદા છે. બુદ્ધિ પણ એક એવો સમય આવે છે જ્યાં સ્થગિત થઈ જાય છે અને બુદ્ધિને પણ પ્રેરણાની, બુદ્ધિને પણ તાકાતની, બુદ્ધિને પણ વધારે જોરની જરૂર પડે છે. અને એવા સમયે એક વધારે શક્તિની ક્યાંકથી જરૂર પડે છે. એ શક્તિ છે ભગવાનની શક્તિ, એ શક્તિ છે પરમાત્માની શક્તિ. થોડાક નાના ઉદાહરણોથી આપણે સમજીશું. મને યાદ છે એક મિત્ર, એક વિદ્યાર્થી મિત્ર, એ નાસ્તિક માણસ, એ ક્યારેય ભગવાનમાં ન માને, એ ક્યારેય માનવીય શક્તિ સિવાય બીજી કોઈ શક્તિમાં વિશ્વાસ ન કરે. એને એક વાતની બરાબર મનમાં એક રટણા ચઢી ગઈ હતી કે તાકાત પોતાની માનવીય શક્તિની, તાકાત બુદ્ધિ શક્તિની, બાકી કોઈ પરમાત્મા શક્તિની, કોઈ આત્મશક્તિની મને પડી પણ નથી, મને એની અનુભૂતિ પણ નથી અને હું એ માનતો પણ નથી. એવી વ્યક્તિની વાત કરું છું. આજે એક એવા સમયમાંથી પસાર થઈ રહી છે કે મેં એને રોજ પ્રાર્થના કરતી જોઈ. એ વ્યક્તિને મને આશ્ચર્ય થયું. એણે એક વાત સ્વીકારી કે જ્યાં શરીર નથી પહોંચી શકતું, જ્યાં બુદ્ધિ નથી પહોંચી શકતી, જ્યાં 1 અબજ વસ્તી કે આ 6 અબજ કે 7 અબજની પૃથ્વીની વસ્તી, એ તમામ વસ્તીની ઇન્ટેલેક્ટ બુદ્ધિ નથી પહોંચી શકતી, ત્યાં એક જણની પ્રાર્થના પહોંચી શકે છે, ભગવાનનો સ્પર્શ ત્યાં પહોંચી શકે છે. એનો મને અનુભવ થયો. મને વાત સાંભળવા મળે એની પાસેથી. હું ત્યારે થોડાક ઉદાહરણ આપીશ. અરે ભાઈ, કેટલાક મિત્રો એવા હશે, હમણાં અહીંયા વિડીયો શોમાં પણ નિહાળ્યું, કેટલાક અંધ, કેટલાક બહેરા કે મૂંગા, કેટલાક પગે બિચારા ખામીવાળા, કેટલાક હાથ ન હોવાવાળા, એવા લોકો વિશ્વમાં કઈ કક્ષાએ અને કઈ સિદ્ધિએ પહોંચી શક્યા છે, આશ્ચર્ય થાય છે. હું એક નાનું ઉદાહરણ આપું છું, જ્હોન રબલિંગનું. એક એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, એ ન્યુયોર્કના મેયરને મળે છે ને એક રજૂઆત કરે છે કે સર, એક બ્રિજ બાંધવો છે આ ન્યુયોર્ક અને ન્યૂ જર્સી વચ્ચે. આપ મને પરમિશન આપો, મને કોન્ટ્રાક્ટ આપો. અને ન્યુયોર્કનો મેયર હસીને એમ કહે છે કે તને ખબર છે વચ્ચે રિવર થેમ્સ જાય છે, સોરી રિવર હડસન જાય છે. આ રિવર હડસન એનો જે વ્યાપ છે તે એટલો મોટો છે, અહીંયા બ્રિજ ન બાંધી શકાય. બોલે કે સર, જસ્ટ ગ્રાન્ટ મી પરમિશન, જસ્ટ અલાવ મી એન્ડ આઈ વિલ પ્રૂવ ઇટ. યુ કેન નોટ, તું ના કરી શકે. એણે કીધું પણ મને એક તક આપો.
એણે કહ્યું જો હું તને તક આપું તો લોકો મને એમ કે આ મેયર મૂર્ખો છે, આ કાઉન્સિલ મૂર્ખી છે, આ હું ન કરી શકું. નાવ યુ ગેટ આઉટ. બહાર જતો રહે. બીજા દિવસે એણે ફરીથી વિચાર કર્યો, મને ગેટ આઉટ કરનાર મેયર પાસે ફરીથી જવું છે. બીજે દિવસે ફરીથી ગયા. મેયર સેડ ગેટ આઉટ. એણે કહ્યું કાંઈ વાંધો નહીં, આઈ વિલ વેઇટ ફોર 4 years. હું 4 વર્ષ રાહ જોઈશ. 4 વર્ષ પછી મેયર બદલાયો, નવા મેયરને જઈને મળ્યા. મેયર, પ્લીઝ ગ્રાન્ટ મી અ પરમિશન ટુ બિલ્ડ અ બ્રિજ બિટવીન ન્યૂ જર્સી એન્ડ ન્યુયોર્ક, મેનહેટન. મેયરે કહ્યું કે દોસ્ત, હોબાળો મચી જાય, આ આટલું બધું અંતર બ્રિજ ન બાંધી શકાય, જસ્ટ ગીવ મી અ ચાન્સ. નહીં શક્ય બને. એને બીજા 4 વર્ષ રાહ જોઈ. મેયર બદલાયા, નવી કાઉન્સિલ આવી. એ નવી કાઉન્સિલ સમક્ષ એને રજૂઆત કરી. એક સેનેટરને જઈને મળ્યા, એક કોંગ્રેસમેનને જઈને મળ્યા કે મારે એક બ્રિજ બાંધવો છે, આ રિવર હડસન ક્રોસ કરવામાં ન્યુયોર્ક વાસીઓને કેટલી મહેનત પડે છે, હું એક બ્રિજ બાંધી આપું. એણે સવાલ કર્યો, તું બ્રિજ બાંધીશ કેવી રીતે? કારણ કે અહીંયા હડસન નદી સમુદ્રને મળે છે અને સમુદ્રને મળતી વખતે હડસન નદીનો પ્રવાહ એટલો બધો પાવરફુલ હોય છે કે ત્યાં તું કોઈ પાયા નહીં નાખી શકે, તું કેવી રીતે બાંધીશ? પણ મારે પાયો નાખવો જ નથી, હું 2 જગ્યાએ ઊંચા ટાવર ઊભા કરીશ, ટાવર ઉપર દોરડા લબડાવીશ અને દોરડા ઉપર બ્રિજ બાંધીશ. હસવા માંડ્યા બધા. ઇટ ઇઝ નોટ પોસિબલ. આટલા લાંબા ડિસ્ટન્સ ઉપર તું દોરડા લટકાવે અને એ દોરડા લાંબા ટકે, there are no chances. But grant me permission. I will prove it. જ્હોન રબલિંગ અને એનો દીકરો માર્ક રબલિંગ, એ 2 જણા મંડ્યા. પરમિશન મળી, એક ડિઝાઇન તૈયાર કરી. બંને મિકેનિકલ એન્જિનિયર. એ જુવાન દીકરો તો હજુ તાજો ગ્રેજ્યુએશનમાંથી બહાર આવેલો, અને એણે જઈને મેયર સમક્ષ એ ડિઝાઇન પ્રસ્તુત કરી. એન્ડ ઇટ વોઝ અપ્રુવડ. બીજે દિવસે હેડલાઇન્સ છાપામાં કે આપણી ન્યુયોર્કની કાઉન્સિલે ભેજાનું દેવાળું ફૂક્યું છે, આવા લોકોને પરમિશન આપે છે, અને આ બ્રિજ કોઈ દિવસ બંધાય નહીં, આ બ્રિજ તૂટી પડશે, આ બ્રિજ 100% એક બહુ જ મોટી જાનહાનિનો એક નમૂનો બની જશે. એવા જાતના ટાઇટલ સાથે બધા છાપાઓએ છાપ્યું. મેયરે બોલાવ્યો, ભાઈ મારે પરમિશન પાછી ખેંચવી છે. આણે કીધું મારામાં વિશ્વાસ રાખો. પણ તારામાં વિશ્વાસ રાખવું કોનામાં, કેવી રીતે રાખવું? કે મને વિશ્વાસ છે એક ભગવાનમાં, એ મને શક્તિ આપશે, એન્ડ આઈ વિલ પ્રૂવ ઇટ. ઓકે, ગો અહેડ. કામ ચાલ્યું, અને અનફોર્ચ્યુનેટલી એ બ્રિજ અડધે પહોંચ્યો અને એક એક્સિડન્ટ થયો. એ અકસ્માતમાં બંધાયેલો થોડો ઘણો બ્રિજનો ભાગ તૂટી પડ્યો, અને એમાં જ્હોન રબલિંગ પોતે મૃત્યુ પામ્યો. બીજા અન્ય થોડાક એના મહત્વના માણસો મૃત્યુ પામ્યા. અને એનો જે દીકરો જે ઈજાગ્રસ્ત હતો, જે સિવિયર હેડ ઇન્જરી, સિવિયર બ્રેઇન ઇન્જરીને કારણે કોમામાં જતો રહેલો, એ હોસ્પિટલાઇઝ થયો. આખા અમેરિકામાં હોબાળો મચી ગયો, આવી પરમિશન અપાય નહીં, આ પરમિશન આપીને ભૂલ કરી છે, આ બહુ જ ખોટું થયું છે. કેટલાક સમય પછી કોમામાં ગયેલો જ્હોન રબલિંગનો દીકરો માર્ક રબલિંગ, માત્ર 22 વર્ષનો કે 21 વર્ષનો તરવરિયો જુવાન, 6 મહિને કોમામાંથી બહાર આવ્યો. અને બારીની બહારથી સૂર્યપ્રકાશ અંદર આવતો હતો. એણે હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો, બોલવાનો પ્રયત્ન કર્યો, પગ હલાવવાનો પ્રયત્ન કર્યો. બહાર આવ્યો ત્યારે લાગ્યું કે પગ હાલતા નથી. એને લાગ્યું કે હું બોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ જીભ ચાલતી નથી. સો આઈ હેવ લોસ્ટ માય ટંગ. એને ખબર પડી કે મારી ઘણી બધી ઇન્દ્રિયો કામ કરતી નથી. બારીની બહારથી સૂર્યનારાયણનો પ્રકાશ આવતો હતો. એ માણસે સૂર્યના કિરણોને જોઈને એક વિચાર કર્યો, ઇફ સન ઇઝ શાઇનિંગ, જો આ સૂર્ય પ્રકાશે છે તો સૂર્ય કેવી રીતે પ્રકાશે છે? ધેર ઇઝ ગોડ. અને ભગવાન આ સૂર્યને પ્રકાશ દ્વારા મને એક સંદેશ, સૂર્યના પ્રકાશ દ્વારા મને પણ સંદેશ આપે છે, યુ કેન ઓલ્સો શાઇન. તું પણ હજુ તેજસ્વી બની શકે છે. એણે ધીમે રહીને એના થોડા સમય પહેલા લગ્ન થયેલા એવા પત્નીને પૂછ્યું
કે શું બની ગયું છે. આમ હાથના ઇશારાથી પૂછ્યું, જીભ તો ખુલતી નહોતી. એટલે એના પત્નીએ રડતા રડતા કહ્યું કે તમારા પિતાજી મૃત્યુ પામ્યા છે, એન્જિનિયરો મૃત્યુ પામ્યા છે, બ્રિજ તૂટી ગયો છે, આખા અમેરિકામાં હાહાકાર થઈ ગયો છે અને આપણી બહુ જ નાલેશી થઈ છે. એની પત્નીએ સંક્ષેપમાં સમાચાર આપ્યા. આ માણસને થયું કંઈ વાંધો નહીં, હજુ આપણી પાસે તક છે. પણ હવે પત્નીને કહેવું કેવી રીતે? એટલે એણે પત્નીને હાથના ઈશારાથી સમજાવવા માંડ્યું. એણે પત્નીને હાથના ઈશારાથી સમજાવવા માંડ્યું કે તું એક વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ અહીં લઈ આવો. એટલે વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ ત્યાં હોસ્પિટલના એ કમરામાં લાવવામાં આવ્યું. પત્નીને સમજાવ્યું કે હવે મારી પાસે આઈ ડોન્ટ હેવ સ્પીચ, આઈ હેવ લોસ્ટ માય ટંગ. હું હવે બોલી શકું તેમ નથી, તો હું કોમ્યુનિકેશનની એક નવી પદ્ધતિ વિકસાવું છું. એવું સમજાયું. હું જ્યારે તમને અહીંયા આમ ઉપર હું એક વખત અડું તો સમજવાનું ધીસ ઇઝ એ, 2 વખત અડું તો બી, 3 વખત અડું તો સી, 4 વખત અડું તો ડી, એમ આખી એબીસીડી 26 વખત અડે ત્યારે ઝેડ. આવી રીતે એબીસીડી એને કહી અને એને પહેલું વાક્ય પોતાની વાઇફ પાસે બ્લેકબોર્ડમાં લખાયું, આઈ વોન્ટ ટુ બિલ્ડ ધ બ્રિજ અગેઇન. મારે ફરીથી બ્રિજ બાંધવો છે. આશ્ચર્યચકિત થઈ ગયા. બટ નો વન ઇઝ ધેર. એણે કહ્યું, નો પ્રોબ્લેમ, ગોડ ઇઝ વિથ અસ. આઈ વિલ કન્વે ધ ડિઝાઇન. આખી બ્રિજની ડિઝાઇન જ્હોન રબલિંગ પછી એના દીકરાના બ્રેઇનમાંથી, બાકી કોઈની પાસે બ્રિજની ઓરિજિનલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન નહોતી. આણે એક એક આ ટેપિંગ કરી 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 કરીને આખી ડિઝાઇન રિક્રિએટ કરી અગેન ન્યુયોર્કના મેયરને હોસ્પિટલમાં બોલાવી અગેન કન્વિન્સ કર્યા. એક એક વાક્ય ટેપિંગ કરી કરીને કન્વિન્સ કર્યા. અને તમને જાણીને આશ્ચર્ય થશે, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, અઠવાડિયું નહીં, મહિનો નહીં, 5 મહિના નહીં, 12 મહિના નહીં, કન્ટિન્યુઅસલી 13 વર્ષ સુધી એ માણસે પોતાની વાઈફને આમ કરી કરીને એક ભાષા કન્વે કરી અને એમાંથી એ બ્રિજ ઊભો થયો. આજે 90 વર્ષ પછી એ બ્રિજ ન્યુયોર્કમાં ઊભો છે, હેરિઝોના બ્રિજ. અને એણે ટેપિંગ કરી કરીને એની વાઈફને કન્વે કર્યું. મિકેનિકલ એન્જિનિયરિંગમાં આજે બુક પ્રખ્યાત છે, 900 પાનાનું પુસ્તક લખ્યું. શું માણસ પાસે તાકાત આવે છે? એણે પોતાના ઇન્ટરવ્યુમાં ટેપિંગ કરી કરીને જવાબ આપ્યો છે, ઇટ ઇઝ નથિંગ બટ ગોડ્સ પાવર, ઇટ ઇઝ ગોડ્સ ટચ. એ ભગવાનનો સ્પર્શ છે, ભગવાનની શક્તિ છે. જ્યાં બધી જ તાકાત શમી જાય ત્યાં એક તાકાત આપણી મદદે આવી શકે છે, ભગવાનની તાકાત. તમે જેમાં માનતા હો તેમાં, તમે રામમાં માનતા હો, કૃષ્ણમાં માનતા હો, માતાજીમાં માનતા હો, સ્વામિનારાયણ ભગવાન માનતા, પણ એની એક અદ્ભુત કૃપાથી આપણે વંચિત ન રહી જઈએ, એક બહુ જ મોટી આપણી ભક્તિ છે. અબ્રાહમ લિંકન અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે અલગ અલગ સમયે કેવી રીતે ભગવાનનો સ્પર્શ અનુભવાયો છે, થોડાક પણ ઝડપી ઉદાહરણ આપું છું. અબ્રાહમ લિંકન, વોર ચાલી રહી હતી, અમેરિકન સિવિલ વોર, અને લશ્કરના અધિકારીઓ પૂછવા આવ્યા, સર ડિફીટ ઇઝ ફાઇનાઇટ, આપણી હાર નિશ્ચિત છે. અને લિંકન સાહેબે કહ્યું, ઓકે ધેન વોટ શીડ વુડ ડુ, આપણે શું કરવું જોઈએ? એણે કીધું, સાંભળો, લશ્કરના અધિકારીઓ કે છે, સાહેબ હવે આપણે પાછી પાની કરવી જોઈએ, પણ છતાંય જો તમે કહેતા હો તો આપણે આગે કદમ કરીએ. અને ત્યારે અબ્રાહમ લિંકન કહે છે, હવે મારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ છે, હવે મારા નિર્ણયોની અહીંયા કોઈ ક્ષમતા હોય તો તે પૂરી થઈ ગઈ છે. લેટ મી પ્રે, હું ભગવાનને પ્રાર્થના કરીશ અને ભગવાન મને જે સુજાડશે એ હું તમને જવાબ આપીશ. લિંકન વોરના આવા ક્રિટિકલ ટાઈમમાં એ ઊંધા ગોઠડિયા નાખી ભગવાનને પ્રાર્થનામાં લાગ્યા અને 5 મિનિટ સુધી પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરીને લશ્કરના અધિકારીઓને, સેનાપતિઓને જવાબ આપ્યો, માર્ચ અહેડ એન્ડ ગો અહેડ. આજે અમેરિકાના ઇતિહાસમાં એ માર્ચ અહેડ ને ગો અહેડ શબ્દ જીવતા છે
અને આજે એ સમયે લિંકને જે વિજય મેળવ્યો એ અમેરિકન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. પ્રાર્થનાથી ક્રિટિકલ મોમેન્ટ્સ, કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે જ્યારે આપણે ચારે બાજુથી મૂંઝાઈ જઈએ. મને ક્યારેક બહુ જ દુઃખ થાય છે, ક્યારેક યુવાનની આત્મહત્યાના સમાચાર સાંભળું છું ત્યારે. અને અહીંયા શિક્ષણ જગતના કેટલાક અગ્રેસરો બેઠા છે, ત્યારે એ વાત એમની સાથે પણ શેર કરતા દુઃખ થાય છે. ઇન્ડિયા ઇઝ નંબર 1 ઇન ટીન એજ સુસાઇડ. ભારત એ તમારા જેવા યુવાનોના આત્મહત્યાના આંકડાઓમાં દુનિયામાં સૌથી અગ્રેસર છે. 300% ગ્રોથ રેટ ઇન ટીન એજ સુસાઇડ્સ. અરે ભાઈ, આવું શા માટે? હું તમને બીજું ઉદાહરણ આપું. કારણ કે આપણને એમ લાગે છે કે હવે કોઈ જ રસ્તો નથી, હવે મરવાનો જ રસ્તો બાકી છે. ના, એ ખોટી વાત છે. ભગવાનનો રસ્તો હજુ આપણે દરવાજો ખોલ્યો નથી, હજુ ભગવાનનો સ્પર્શ આપણે અનુભવ્યો નથી. હું થોડાક ઉદાહરણો આપું છું. ક્રિટિકલ મોમેન્ટ્સની વાત કરી રહ્યો હતો. ડૉક્ટર મકરંદ મહેતા, કદાચ તમારામાંથી કેટલાક એનું નામ જાણતા હશે. એક નાસ્તિક માણસ, એક ઇતિહાસના ક્ષેત્રમાં હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપીને ત્યાં જઈને લોકોને પ્રભાવિત કરનારો માણસ. અને એની સાથે ઘણી વખત મારે ઉઠક બેઠક થઈ છે, પણ મને ખબર છે ને આ વિચારો એનો ભાઈ ધવલ મહેતા એ આઈઆઈએમમાં પ્રોફેસર ને બહુ ઊંચી પોસ્ટ સુધી પહોંચેલો ધવલ મહેતા, અને આખું ફેમિલી નાસ્તિક પ્રકારના વ્યક્તિ. એ ડૉક્ટર મકરંદ મહેતા અને એમના વાઇફ શિરીન મહેતા એ રોમ ગયેલા, ઇટલી. અને ઇટલીમાં એમનું પાકીટ ચોરાઈ ગયું, એમનું જે બેગ હતી એ બેગ ચોરાઈ ગઈ. અને તમને કદાચ ખ્યાલ હશે તો, પણ ઇટલીના ચોર દુનિયામાં વિખ્યાત છે, ભારતમાં પણ જાણીતા હોય છે, પણ ત્યાં બહુ જાણીતા. ઇટલીના ચોર, માફિયા શબ્દ જેને માટે વપરાય છે. એ ઇટલીમાં રોમમાં એમનો જે થેલો હતો, એમની જે બેગ હતી એ ચોરાઈ ગઈ. અને અનફોર્ચ્યુનેટલી બેગમાં પાસપોર્ટ્સ, બેગમાં ઓલ ટ્રાવેલ ચેક્સ, બેગમાં એમની તમામ જે મહત્વની વાતો, બધી સંપત્તિ જે કહો તે બધું બેગમાં હતું. અને કોઈ વિદેશી સામ્રાજ્યમાં આપણે ગયા હોઈએ અને આપણી પાસે આપણા પાસપોર્ટ ન હોય, એનો અર્થ એમ કે તમે ગુનેગાર છો, તમે સીધા જેલમાં જવાને લાયક છો, એમ પ્રૂવ થઈ જાય. એટલે આ લોકો ગભરાઈ ગયા અને દોડતા દોડતા એ પોલીસ સ્ટેશને ગયા કે અમારો પાસપોર્ટ ચોરાઈ ગયો, અમારા ટ્રાવેલ ચેક્સ ચોરાઈ ગયા, અમારી બેગ ચોરાઈ ગઈ. તો પોલીસ સ્ટેશને, ઇટાલિયન પોલીસ સ્ટેશને હસતા હસતા જવાબ આપ્યો, અહીં તો આવું રોજ બને છે, ઇટ ઇઝ વેરી કોમન. અરે ભાઈ, પણ અમારું ચોરાઈ ગયું, હવે અમે શું કરીએ? અમે તો વિદેશી નાગરિક છે, અમે ભારતથી આવ્યા છીએ. આટલો મોટો બુદ્ધિશાળી માણસ, આટલો બધો ઇન્ટેલિજન્ટ માણસ ગભરાઈ ગયા. તમે ઇન્ડિયન એમ્બેસીમાં જઈને કહો, એટલે ત્યાં ભારતીય રાજદૂતાવાસમાં ગયા અને ભારતીય રાજદૂતાવાસમાં ત્યાં જે એમ્બેસેડર હતા અને ત્યાં જે કોન્સલ જનરલ હતા એને મળ્યા કે હું ડૉક્ટર મકરંદ મહેતા. પહેલાં કે હું તમને કેવી રીતે ઓળખું, તમે મકરંદ મહેતા? પણ મારો પાસપોર્ટ તો ખોવાઈ ગયો છે, હું તમને કેવી રીતે કહું હું જ મકરંદ મહેતા? તો કે નો, વી ડોન્ટ નો, અમે તમને ઓળખતા નથી. અરે ભાઈ સાહેબ, હું જ મકરંદ મહેતા, હું આ ઇતિહાસનો આટલો મોટો પ્રોફેસર ને ઓલ ઇન્ડિયા હિસ્ટોરી એસોસિએશનનો ચેરમેન ને હું આ ને હું તે, ભાઈ હું આ કે હું તે, અમે તમને ઓળખતા જ નથી. અરે ભાઈ, મારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, મારું બધું ખોવાઈ ગયું છે, તમે ભારતીય રાજદૂતાવાસ તરીકે મને કંઈ મદદ તો કરો. કે ભાઈ આ ઇટલી છે, અહીંયા અમારું કાંઈ ન ચાલે, તમારો પાસપોર્ટ તમારે સાચવવો જોઈએ ને ભાઈ સાહેબ. હવે એ લોકો જે હોટેલમાં ઉતર્યા હતા એ હોટેલમાં પહોંચ્યા અને હોટેલમાંથી ચેકઆઉટ કેવી રીતે કરવું, આ દેશ છોડીને જવા માટે પણ પાસપોર્ટ જોઈએ અને હોટેલમાંથી બહાર નીકળવા માટે પણ પૈસા જોઈએ, પણ સંપૂર્ણ ખાલી, એબ્સોલ્યુટલી ખાલી ખિસ્સા અને કાંઈ જ ઓળખ, કાંઈ પત્તું કંઈ હતું નહીં. મૂંઝાયા. નાસ્તિક માણસ. હું તમને વચ્ચે એક વાત ખાલી સંક્ષેપમાં કહું છું. આ ડૉક્ટર મકરંદ મહેતાએ એક અર્થાત નામના એક સામયિકમાં ભગવાન સ્વામિનારાયણની ટીકા કરતો એક આર્ટિકલ લખ્યો હતો. ભગવાન સ્વામિનારાયણને ભગવાન ન જ કહેવાય ને, ભગવાન સ્વામિનારાયણ એક સાવ સામાન્ય વ્યક્તિ હતા વગેરે, એને આર્ટિકલ ટીકાનો લખેલો. આ રાત્રે હોટેલમાં એને એ યાદ આવ્યું. એમના પત્ની પારસી, એ પણ નાસ્તિક, આ ભાઈ પણ નાસ્તિક. રાત્રે હોટેલમાં બે જણા રડી રહ્યા હતા. દે વર ક્રાઇંગ લાઈક અ બેબી. અને એમના પત્નીએ આ ડૉક્ટર મકરંદ મહેતાને કહ્યું કે મને એમ લાગે છે હવે આપણી તમામ શક્તિ પૂરી થઈ ગઈ, ફોન કરવા જાય તો પૈસા વગર ફોન ન કરવા દે ત્યાં કોઈ,
પૈસા તો જોઈએ ને, એ સિવાય પેલા કોઈન નાખો તો તમારો ફોનનો ડાયલ ટોન મળે, એવી પરિસ્થિતિ હતી. એટલે એના પત્નીએ કહ્યું કે આપણી પાસે તમામ માનવીય મર્યાદાઓ, શક્તિઓનો આપણને પરિચય થઈ ગયો છે, હવે આપણી બધી તાકાત પૂરી થઈ ગઈ છે. પણ હું તમને એક વાત કરું, રાતના 1:30 વાગ્યાના પત્ની કહે છે, એક વાત કરું કે શું? મને એમ લાગે છે કે તમે સ્વામિનારાયણ ભગવાનનું બહુ ખંડન કર્યું છે, તમે સ્વામિનારાયણ ભગવાનમાં ક્યારેય માનતા નથી. પણ આજે રાત્રે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ, ભગવાનના અસ્તિત્વનો એક્સપેરિમેન્ટ. શું? આપણે પ્રાર્થના કરીએ. હવે આપણી પાસે જ્યારે બધી જ શક્તિઓ, મર્યાદા, બધા જ આપણા બધા સાધનો માત્ર ટાંચા પડ્યા છે, આપણે માત્ર એક પ્રાર્થના કરીએ કે જો ખરેખર ભગવાન હોય, જો ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય, અને એને નામ સાંભળ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજનું, ક્યારેય પર્સનલી મળ્યા નહોતા, નામ સાંભળ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજનું, કે આ પ્રમુખ સ્વામી જેવા કોઈ સાચા સંત આ પૃથ્વી પર ખરેખર હોય, કાલે સવારે આપણે આપણા પાસપોર્ટ પાછા મળી જાય. હવે આ તો એક જુગાર જેવી વસ્તુ છે, પાછા ફેંકો તો પડે ને ના પણ મળે. અમેરિકન એમ્બેસીએ ના પાડી દીધી હતી, ઇટાલિયન પોલીસ સ્ટેશને ના પાડી દીધી હતી, ચારે બાજુથી પરેશાન થઈ ગયા હતા. અને સવારના પોરમાં 8 વાગે એક માણસ ઇન્ડિયન એમ્બેસીમાંથી, ભારતીય રાજદૂતાવાસમાંથી દોડતો આવ્યો, એક બેગ લઈને આવ્યો, આ તમારો પાસપોર્ટ, આ તમારા ટ્રાવેલ ચેક, એ સિટીઝ એમને પાછા આપ્યા. મકરંદ મહેતાએ આ વાત પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ રડતા કીધી. અને એણે કીધું, સ્વામી, હું તો નાસ્તિક માણસ, આઈ નેવર બિલીવ ઇન ગોડ, હું ક્યારેય ન માનું. પણ એ રાત્રે મને એક વિશ્વાસ થઈ ગયો કે હજારો નાસ્તિક, કરોડો નાસ્તિક, અરે અબજો નાસ્તિક ભેગા થાય એના કરતાં એક પ્રાર્થનાનું બળ અધિક છે. આઈ ફેલ્ટ ધેટ ડે. એટલે આજે મને કંઠી પહેરાવો, અને મને તો બહુ જ આનંદ થયો. મકરંદ મહેતાએ કંઠી કરી. મેં મકરંદ મહેતાને કહ્યું કે સાહેબ, આ તો જબરજસ્ત થયું, તમે કંઠી બાંધાઈ લીધી, બહુ ભારે કરી. એમણે કહ્યું, સ્વામીજી રિમેમ્બર, આ વાત તમારે જ્યાં છાપવી હોય ત્યાં છાપજો, કારણ કે આ લોકોમાં હોબાળો મચે. મકરંદ મહેતા આસ્તિક બન્યો એ વાતથી લોકો હોબાળો મચાવશે. તમે છાપજો, તમે લખજો, તમે બોલજો, અને તમે જ્યાં કહેશો ત્યાં હું આવીને ઊભો રહીને કહીશ કે ભગવાનના સ્પર્શનો જાદુ કેવો હોય છે એ મેં જાતે અનુભવ્યું છે. હું કહીશ, જ્યાં તમામ શક્તિ પૂરી થઈ જાય ત્યાં શક્તિનો પ્રારંભ થાય છે. મને યાદ આવ્યા અમારા વિદ્યાર્થી, મેં આ ક્રિટિકલ મોમેન્ટ્સની વાત કરી, હવે સ્ટુડન્ટ્સ લાઈફની થોડીક વાત લઈ લો. વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે, નાપાસ થઈશું તો શું થશે અને કેમ થશે. મને અમારી સાથે ભણતો એક વિદ્યાર્થી યાદ આવ્યો કે જે હંમેશા 35% આવે તો વી ફોર વિક્ટરી કરતો બહાર નીકળે, ઓલવેઝ વી ફોર વિક્ટરી આમ કરે. અને બીજો અમારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, એને 99% આવ્યા હોય તો 1% માટે રડે કે મારો 1% ક્યાં ગયો. એ મને યાદ છે. એવા વિદ્યાર્થીઓના આટલા વાઇડ સ્પેક્ટ્રમ વચ્ચે ક્યાંક વિદ્યાર્થીઓને હતાશ ને નિરાશ થતા જોઉં છું. પણ મને ડૉક્ટર વીપી પટેલ યાદ આવ્યા. ડૉક્ટર વીપી પટેલ એ અમદાવાદના એક બહુ જ મોટા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે અને બહુ જ મોટા એક જાણીતા ફિઝિશિયન છે. એમણે મને એક વાત કરી હતી એમના સ્વાનુભવની. એમણે વાત કરી કે સ્વામીજી, પ્રાર્થનામાં તો વિશ્વાસ નાનપણથી હતો, પણ અનુભવ નહોતો થયો કોઈ દિવસ. એક વિદ્યાર્થી તરીકે એક વખત બહુ જ સ્ટ્રેસમાં હતો. મેડિકલ કોલેજમાં ફાઇનલ એમડીની એક્ઝામમાં જ્યારે અમારે વાયવા લેવાતો હતો તે વખતે એટલો બધો માનસિક ત્રાસ અનુભવાતો હતો, કારણ કે મારી સામે જે એક્ઝામિનર્સ આવ્યા હતા એ ડૉક્ટર્સ, MS યુનિવર્સિટી બરોડાના ટોપ લેવલના ડૉક્ટર્સ ફાઇનલ એક્ઝામમાં ફાઇનલ વાયવા લેવા માટે આવ્યા હતા. અને એ બધા એટલા બધા એક કઠણમાં કઠણ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીઓને ચકાસવા આવ્યા હતા કે વિદ્યાર્થીઓને પરસેવો નિતારી દેતા. વિદ્યાર્થી એક વિદ્યાર્થીને બોલાવે અને એ વિદ્યાર્થીને પ્રશ્નો પૂછે ને વિદ્યાર્થી એમની પાસેથી બહાર આવે એટલે પેલો પરસેવો રેપઝેપ થઈ ગયો હોય અને એ આમ હારીને બહાર આવ્યો હોય. અરે રે, આવી કસોટી તો ક્યારેય જોઈ નથી, આવા સાહેબો તો ક્યારેય જોયા નથી, એવો ત્રાસ એને વિદ્યાર્થી બહાર આવે. એમડીની ફાઇનલ એક્ઝામમાં માત્ર 12 વિદ્યાર્થીઓ હતા. આ 12 વિદ્યાર્થીઓ લાઈનમાં બહાર બેઠા હતા.
એક પછી એકને અંદર પ્રોફેસર્સ બોલાવે, એને સવાલો પૂછે. 12મો વારો ડૉક્ટર વીપી પટેલનો હતો. અને છેલ્લે એમને ધક થવા માંડ્યું કે હવે મને શું પૂછે, કારણ કે અગાઉ જે 11 બાર આવ્યા એ 11 બાર આવી કીધું કે ફેલ, આ પરીક્ષામાં હું ફેલ જ થવાનો, 11 એવું બહાર આવીને બોલતા હતા. અને ડૉક્ટર વીપી પટેલ એમને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એક શીખવ્યું હતું કે ભાઈ જ્યારે મુશ્કેલીમાં આવીએ ત્યારે પ્રાર્થના કરીને ભગવાનના નામનો જાપ કરવો. તો પહેલો જ વિદ્યાર્થી બહાર આવ્યો ત્યારથી એ બહાર બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના નામની ધૂન કરતા કરતા પ્રાર્થના કરતા હતા. બન્યું એવું 12મા વિદ્યાર્થી તરીકે એમને જ્યારે અંદર જવાનું થયું ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું, કારણ કે જે પ્રોફેસર્સ સવાલો પૂછતા હતા એ બધા પ્રોફેસર્સ એ ટીબી ઉપર સવાલ પૂછતા હતા. અને ટીબી એ એટલો બધો ઊંડાણનો વિષય છે કે એમાં ગમે એટલી તૈયારી કરીને વિદ્યાર્થી ગયો હોય એ પેલો મૂંઝાઈ જાય એવા પ્રશ્નો એમાંથી કાઢી શકાય. એ ટીબી ઉપર સવાલો પૂછતા હતા. અને ડૉક્ટર વીપી પટેલ પણ ટીબી ઉપર જ વિચાર કરતા હતા કે હું 12મો વિદ્યાર્થી, મને પણ ટીબી ઉપર જ પૂછશે. પણ એ જે પ્રોફેસર્સ હતા એ આને સરપ્રાઈઝ આપવા ઈચ્છતા હતા કે આ પણ 12મો વિદ્યાર્થી ટીબીની તૈયારી કરીને આવશે અને આપણે ટીબીને બદલે બીજું જ પૂછીશું. અને એમણે ટીબીને બદલે દમ ઉપર પૂછ્યું, અસ્થમા. અને અસ્થમા ઉપર એટલા બધા અઘરા પ્રશ્નો પૂછ્યા કે વિદ્યાર્થી જવાબ જ ના આપી શકે. પણ ડૉક્ટર વીપી પટેલે કડકડાટ ને સ્પષ્ટ ને અદ્ભુત જવાબ આપ્યા. તે પ્રોફેસર્સ તો અવાક થઈ ગયા, અરે જબરદસ્ત કહેવાય, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન, ધબા આપીને એને બહાર કાઢ્યા. બહાર આવીને બધાએ પૂછ્યું તારે શું કે, આઈ એમ તો થ્રુ, હું તો પાસ થઈ ગયો છું, ગ્રેટ. પછી ડૉક્ટર વીપી પટેલે બહાર એ પ્રોફેસર આવ્યા પૂછ્યું કે તું દમની તૈયારી કરીને આવ્યો તો, અસ્થમાની તૈયારી કરીને આવ્યો તો કે ના, કે કેમ? પાછળની કથા જાણવા મળી. વાત એમ હતી કે હોસ્પિટલમાંથી આ લોકો પેશન્ટ લઈ આવે, એક પેશન્ટને ચકાસવાનો હોય. ફાઇનલ એમડીની એક્ઝામમાં એક પેશન્ટને ચકાસવાનો હોય અને પછી ટીબી ઉપર એ ટીબીના પેશન્ટ લઈ આવ્યા હોય. હોસ્પિટલમાંથી ટીબીના પેશન્ટને લઈ આવીને એને ચકાસવાનું ડૉક્ટરને કહે અને પછી પેલા પ્રોફેસર્સ એના ઉપર પ્રશ્નોની જડી વરસાઈને પેલાને ગૂંચવી મારતા હતા. પણ વિદ્યાર્થીઓ 12 અને ટીબીના પેશન્ટ મળ્યા 11. એટલે 12મો પેશન્ટ દમનો લઈ આવવો પડ્યો. ટીબીનો મળ્યો ને એટલે શું કરું, કોક પરાણે ટીબી કોઈમાં ઘલાય નહીં, એટલે દમનો પેશન્ટ લઈ આવ્યા. અને પેલાને એમ હતું કે આ દમનો પેશન્ટ આપણે છેલ્લે સુધી રાખી મૂક્યો, વચ્ચે ક્યાંય નથી લઈ લેવો, આ એક છેલ્લાને ગભરાવો છે વધારે, એટલે છેલ્લે એના માટે રાખી મૂકેલો. અને આ ડૉક્ટર વીપી પટેલ ત્યાં ગયા તો દમનો પેશન્ટ એમના ભાગે જ આવ્યો ને એમને તો બહુ સારામાં સારા જવાબ આપ્યા. પ્રોફેસરે બહાર આવીને પૂછ્યું કે તને દમ ઉપર આટલો બધો પાવર, આટલી બધી તારી માસ્ટરી? અમને તો બહુ આશ્ચર્ય થયું. એણે કીધું સાહેબ હું શું કરું, આમાં મારી કોઈ તાકાત નથી, આ જે ફળ છે તો પ્રાર્થનાનું છે. હું બહાર બેઠો બેઠો પ્રાર્થના જ કરતો હતો. કે કેમ? પ્રાર્થનાથી શું થયું કે સાહેબ મારા પત્નીને 3 વર્ષથી દમ છે ને 3 વર્ષથી મારા પત્નીને ટ્રીટમેન્ટ કરું છું, મને દમ ઉપર તો બધી જ ખબર હોય અને મારા ભાગે દમલો પેશન્ટ આવ્યો. આ કેવું કોઇન્સિડન્સ થયું? ઇટ ઇઝ બીકોઝ ઓફ પ્રેયર. એક અમરીશ કરીને હમણાં જેમનો ઉલ્લેખ કર્યો જયભાઈએ, એ IISc ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં છે, જેમાં ડૉક્ટર કલામ ટીચર તરીકે રહી ચૂકેલા છે, ડૉક્ટર ચિદમ્બરમ એ રહી ચૂકેલા છે. એ IIScમાં આપણો એક સત્સંગી યુવાન અમરીશ કરીને એ સાયન્ટિસ્ટ તરીકે એના ફાઇનલ યર્સમાં એટલી બધી કડક એક્ઝામ એણે મને વાત કરેલી. આઈ વોઝ ક્રાઇંગ, રડી પડું. પણ એક વાત યાદ આવે, રડવાથી સોલ્યુશન નહીં આવે. પ્રાર્થના, ભગવાનનો સ્પર્શ, ઇટ ઇઝ ગોડ્સ ટચ. એ IIScમાંથી થ્રુ થયો અને અત્યારે IIScમાંથી સાયન્ટિસ્ટ તરીકે PhDના છેલ્લા વર્ષોમાંથી પસાર થઈ રહ્યો છે. અને અત્યારે છેક સુધી કદાચ આપણને તો વિશ્વાસ છે કે ભારતનું નામ રોશન કરે એવો સાયન્ટિસ્ટ IIScમાંથી એ પાકશે. અને કહે છે ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ પ્રેયર. પુરુષાર્થ ચોક્કસ છે, પણ પુરુષાર્થની મર્યાદા આવી જાય ત્યાંથી આ પ્રાર્થનાનું જગત શરૂ થાય છે. થોડાક બીજા ક્ષેત્રની વાત લઈ લો. મને યાદ છે કે મેડિકલ સાયન્સ એ બહુ જરા અઘરો વિષય છે. અરે ભાઈ, કોઈ માણસ પ્રાર્થનામાં વિશ્વાસ ન કરી શકતો હોય તો એને મેડિકલ સાયન્સના ઉદાહરણો આપજો. એક હરિકૃષ્ણ દોશી કરીને
અત્યારે આપણો જ એક વિદ્યાર્થી, ગુજરાતનો જ વિદ્યાર્થી, એ યુરોપમાં ગ્લાસગોમાં, યુકેમાં ગ્લાસગોમાં અત્યારે હાર્ટ સર્જન તરીકે ખૂબ ખ્યાતિ મેળવી ચૂક્યો છે. એ હરિકૃષ્ણ, મેં તો બહુ નાનો હતો ત્યારથી એને જોયેલો અને મને બહુ આશ્ચર્ય થયું કે આ ક્યાં આ સુધી પહોંચ્યો. એણે મને વાત કરી કે સ્વામી, હું જ્યારે હાર્ટ સર્જરી શીખતો હતો ને એમાં પણ એ પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરીનો એક્સપર્ટ, એટલે કે બાળકના હૃદયની સર્જરીનો નિષ્ણાત બન્યો. તો એ જ્યારે એ હાર્ટ સર્જરી શીખતો હતો તે સમયે એના પ્રોફેસર હતા જ્હોન કોરુલા. તો એક વખત હાર્ટ સર્જરી કરતી વખતે નાનું બાળક, એની હાર્ટ સર્જરી કરવાની, તેનો વાલ બદલવાનો હતો અને વાલ બદલતી વખતે હૃદયને સંપૂર્ણ ફ્રીઝ કરવું પડે. એ હૃદયને ફ્રીઝ કરીને એ ઓપરેશન કરતા હતા, પણ ઓપરેશન પૂર્ણ થયા પછી પાછું હૃદય ચાલુ તો થવું જોઈએ, હૃદય ચાલુ ન થયું. અને ડૉક્ટરે કહ્યું, જ્હોન કોરુલા સાહેબે કહ્યું કે હવે તમે આ ઉપાય અજમાવો, હવે આ ઉપાય અજમાવો, હવે આ ઉપાય અજમાવ્યો. એકેય ઉપાય કારગત ન નીવડ્યો. જ્હોન કોરુલાએ કહ્યું, ઓકે, તમારી પાસે જેટલી અત્યાર સુધીની આવડત હોય બધી આ બાળકના હૃદયને પુનઃ ચેતનવંતું કરવા માટે લગાડી દો. બધાએ બધું લગાડી દીધું. જ્હોન કોરુલાએ કહ્યું, ઓકે, આપણા તમામ સાધનો, આપણી તમામ શક્તિ અહીંયા પૂરી થઈ ગઈ, હવે આપણે ભેગા થાઓ. આ હરિકૃષ્ણ દોશીએ જાહેરમાં ઇન્ટરવ્યુમાં આ પ્રસંગ કહેલો અને એ વખતે જ્હોન કોરુલાએ કહ્યું કે બધા જ એક કામ કરો, જસ્ટ પ્રે પ્રે એન્ડ પ્રે, પ્રાર્થના કરો. અને એ માણસે બધાને કહ્યું કે પ્રાર્થના કરો. તમને આશ્ચર્ય થશે જાણીને, પ્રાર્થના કરતા પહેલા જ્હોન કોરુલાએ પોતે પ્રાર્થના કરી અને હૃદય ચાલુ થઈ ગયું થોડાક સમયમાં. પછી જ્હોન કોરુલાને પૂછ્યું, વોટ ઇઝ ધ બેસ્ટ એસેટ યુ મસ્ટ હેવ એઝ અ કાર્ડિયાક સર્જન? એક હૃદયના બાયપાસ સર્જરી કરનારા ડૉક્ટર તરીકે તમારી પાસે સૌથી અગત્યમાં અગત્ય કઈ કળા હોવી જોઈએ? ઓલાએ કહ્યું કે સરસ મજાની આંગળીઓ, નાના નાના તમે ઝીણા ઝીણા ટાંકા લઈ શકો એવી આંગળીઓ જોઈએ, કોઈ કે આવા પ્રકારની તમારી પાસે ઇન્ટેલેક્ટ જોઈએ, કોઈ કે આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. બધા વિદ્યાર્થી ડૉક્ટરો એ એમ કહી રહ્યા હતા ત્યારે જ્હોન કોરુલાએ કહ્યું, એ તો બધું બરાબર છે, પણ સૌથી વધારે અગત્યની કોઈ એક એસેટ તમારી પાસે હોવી જોઈએ, તો એ છે પ્રાર્થના. હૃદય બંધ પડી ગયા પછી ચાલુ કરવાની તાકાત આપણી નથી, એ પ્રાર્થના જોઈશે. હરિકૃષ્ણ દોશી અત્યારે ગ્લાસગોમાં, ત્યાંની ગ્લાસગો યુનિવર્સિટીની કાર્ડિયાક વિભાગની મુખ્ય એ ધારા સંભાળી રહ્યો છે. એ વારે વારે વાત કરે છે, પ્રાર્થના એક સર્વોપરી શક્તિનો હજારો વખત અનુભવ થયો છે. અમારા એક બાલકૃષ્ણભાઈ પટેલ છે. એ બાલકૃષ્ણભાઈ અમેરિકામાં એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને બાલકૃષ્ણભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો અને નોર્થ કેરોલિના મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. અને ત્યાં થોડા સમયમાં એમના એક ડોટર, એમના દીકરી, એ પણ ત્યાં જ ડૉક્ટર હતા. અને ત્યાંના એક ડૉક્ટર હતા ડૉક્ટર ડોનાલ્ડ ગ્લોવર. એ ડૉક્ટર ડોનાલ્ડ ગ્લોવરે એમના દીકરીને, એટલે બાલકૃષ્ણભાઈના દીકરીને કહી દીધું કે હવે આમાં કોઈ શક્યતા નથી આગળ બચવાની. એટલે એને DNR સ્ટેટસ કહેવામાં આવે, ડુ નોટ રિસસિએટ. હવે આમાં કોઈ આગળ ચાન્સ નથી, આમાં બચવાના ચાન્સ નથી ને આ પૂરું થઈ ગયું છે લાઈફ, આને એને બહાર લઈ જાઓ. એટલે એમને ડિક્લેર કરવામાં આવ્યું, આ ડેડ, આ મૃત પામી ગયા છે. અને એવા સમયે આ એમના દીકરી મીનાબેન બહાર આવીને એના ભાઈ પંકજભાઈ, એ પણ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, પોતાના પ્રાઇવેટ પ્લેન રાખે છે, એવા ધનાઢ્ય છે, એને આવીને કહેવા લાગ્યા કે હવે પિતાજી ધામમાં ગયા છે, પિતાજીનું હવે મૃત્યુ થયું છે, હવે આપણે ઘરે લઈ જઈએ. તો એવા સમયે આમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો મુંબઈ કે સ્વામીજી, ડૉક્ટર એમ કહે છે કે મારા પિતાની હવે લાઈફ રહી નથી, તો હવે શું કરી શકાય? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ખરેખર મૃત્યુ પામ્યા છે કે મૃત્યુ પામવાની અણી છે હવે? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પ્રાર્થના કરીએ. તમે પ્રાર્થના કરો ને હું પણ પ્રાર્થના કરું, આપણે બધા પ્રાર્થના કરો. અને સૌના આશ્ચર્ય વચ્ચે એક ક્ષણ વીતી ગયા પછી એ બાલકૃષ્ણ આજે 11મા વર્ષે હારતા ફરતા દોડતા કૂદતા આંટા મારી રહ્યા છે. અને બાલકૃષ્ણભાઈના
એ ડૉક્ટર ડોનાલ્ડ ગ્લોવરે એક લેખિત આર્ટિકલ આપણને આપ્યો છે. એમાં એણે લખ્યું કે મને અત્યાર સુધી પ્રાર્થનામાં વિશ્વાસ નહોતો, હવે મને વિશ્વાસ બેઠો. ગમે તેવી મુશ્કેલી હોય, હારવાની જરૂર નથી. જસ્ટ પ્રે, માત્ર પ્રાર્થના કરો, અને પ્રાર્થનાથી ગમે તેવી આપણી નાનામાં નાનીથી માંડીને મોટા મોટી આપત્તિ હશે, એ આપત્તિમાંથી આપણે થ્રુ થઈ જઈશું. હું ઉદાહરણો જાજા નથી આપતો, પણ એક છેલ્લી વાત કરીને હું વાતને વિરામ તરફ લઈ જાઉં છું. જરા આશ્ચર્ય થાય છે. થોડા સમય પહેલાં રીડર્સ ડાયજેસ્ટે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામને 21મી સદીની અજાયબી તરીકે ડિક્લેર કર્યું. અને 21મી સદીની જે 7 નવી અજાયબી છે, એમાં એકમાત્ર ભારતીય અજાયબી છે, એ દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કર્યું છે. એ દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામના એવોર્ડ વખતે, એને ડિક્લેર કરતી વખતે રીડર્સ ડાયજેસ્ટે એક વાક્ય લખ્યું છે. એ વાક્યમાં લખ્યું છે કે જો એક માણસે સ્વામિનારાયણ અક્ષરધામને ઈસવીસન 635માં બાંધવાનું શરૂ કર્યું હોત, હું વાત કરું છું ઈસવીસન 635, જો ઈસવીસન 635માં બાંધવાનું શરૂ કર્યું હોત તો એ 2005માં બંધાય રહેત. અર્થાત ઓછામાં ઓછા 1400 વર્ષ લાગે આ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીને બાંધતા. એટલો બધો એમાં પથ્થર વપરાયો છે, એટલું બધું એમાં કાર્વિંગ છે, છેલ્લા 1000 વર્ષના ભારતના ઇતિહાસમાં નથી થયું એટલું બધું પથ્થરનું ઝીણામાં ઝીણું કોતરકામ ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ વારસા રૂપે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં થયું છે. મારા ખ્યાલથી જયભાઈએ એના ઉપર એક બહુ સરસ આર્ટિકલ ગુજરાત સમાચારમાં લખ્યો હતો. પણ વધારે આશ્ચર્ય તો તે વાતનું છે કે જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામના પાયાનું પહેલું એ ચરણ એટલે કે પહેલી શિલા સ્થાપી રહ્યા હતા, તે દિવસે એમણે કહ્યું કે આપણે અક્ષરધામ 5 વર્ષમાં પૂર્ણ કરવું છે. તો બધાને આશ્ચર્ય થયું. મોટા મોટા ટેકનોક્રેટ્સ, મોટા મોટા MBA, મોટા મોટા નિષ્ણાતો, મોટા મોટા જે બાંધકામ ટેકનોલોજીના નિષ્ણાતો બધા બેઠા હતા કે સ્વામીજી, ધીસ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, 5 વર્ષમાં ન બની શકે. પથ્થરનું કામ કરવાનું, ટાંકણે ટાંકણે પથ્થર ઘડવાનો, આટલો બધો પથ્થર ખાણમાંથી કાઢવા માટે તમારી પાસે 10 વર્ષ કરતાં વધારે સમય જોઈએ. આ ક્યારે બંધાય રે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પ્રાર્થના કરીશું, પુરુષાર્થ કરીશું, આયોજન કરીશું, થઈ જશે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી શિલા જે દિવસે રોપી એ દિવસ હતો 8મી નવેમ્બર ને 2000ની સાલનો. અને તે દિવસે એમણે તારીખ આપી દીધી કે આપણે 5 વર્ષ પછી કરવાનું છે. જ્યારે નથી પ્લાન ક્લિયર, ત્યાં 20-20 ફૂટ ખાડા 100 એકરની જમીનમાં પથરાયા હતા. એ 100 એકરની જમીનમાં ખાડા પૂરા કરવા માટે ઓછામાં ઓછા 2 વર્ષ નીકળી જાય. તો બાંધકામ તો ક્યારે થાય? પણ સ્વામીજીએ કહ્યું થશે પ્રાર્થનાથી. અને જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે ભારતના રાષ્ટ્રપતિ, ત્યારે ભારતના વડાપ્રધાન, ત્યારે ભારતના વિરોધ પક્ષના નેતા અને આખી દુનિયાએ જોયું કે 5 વર્ષ કરતાં 2 દિવસ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામના દ્વાર ખુલ્લા મૂક્યા અને ખીલી મારવાની પણ બાકી નહીં. અને આ 5 વર્ષમાં કામ કેવી રીતે થયું? અરે ભાઈ, ગામડાના નાના નાના એવા સામાન્ય માણસને પ્રમુખ સ્વામી મહારાજે એકત્રિત કર્યા અને એમને શીખવાડ્યું, પ્રાર્થના કરો, પુરુષાર્થ કરો, પ્રાર્થના કરો, પુરુષાર્થ કરશો. 11,000 વોલેન્ટિયર્સ ભેગા કર્યા, 7,000 કારીગરો એકત્રિત કર્યા અને એમનામાં એવી શક્તિ પ્રાર્થના દ્વારા ક્રિએટ કરી કે જે કામ રાજા મહારાજાઓ હજારો વર્ષના ઇતિહાસમાં ન કરી શક્યા, એક આ સંન્યાસીએ, એક સંતે ભારતના ઇતિહાસમાં કરી બેઠાડ્યું. અને આ સ્વામિનારાયણ અક્ષરધામ ઊભું થયું. હું તો એ કહું છું કે સ્વામિનારાયણ અક્ષરધામ માટે તરુણ વિજય નામના બહુ જાણીતા લેખકે પ્રમુખ સ્વામી મહારાજને કહેલું એ યાદ રાખવા જેવું છે. એણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામીજી 5000 साल पहले इसी यमुना नदी के तट पर एक कृष्ण ने बांसुरी बजाई थी. 5000 साल पहले जब कृष्ण ने बांसुरी बजाई तब एक मोहिनी चारों ओर फैली हुई थी. और मैं ये कहूंगा कि 5000 वर्षों के बाद फिर से आज
प्रमुख स्वामी महाराज ने अक्षरधाम के नाम की बांसुरी बजाई है, जिससे पूरा विश्व मोहित होने जा रहा है। और 5000 साल पहले जो कृष्ण ने बांसुरी बजाई थी, उसको लोग 5000 वर्षों के बाद भी याद करते हैं। तो लक्ष्य में रखें, आने वाले 5000 वर्षों के बाद भी लोग प्रमुख स्वामी महाराज को याद करेंगे कि उन्होंने यमुना के तट पर एक अक्षरधाम का निर्माण किया। प्रमुख स्वामी महाराज ने पूछ्યું, स्वामी केवी रीते करी शक्या? एक ज वाक्यमां उत्तर आपे छे, प्रार्थना। सामान्य माणसमां असामान्य शक्ति। तमने जाणीने आश्चर्य थशे, રાજકોટનો જ અમારો એક અહીંનો યુવાન, સામાન્ય યુવાન, પણ પ્રમુખ સ્વામી મહારાજે એને આ પ્રાર્થનાની ટેકનોલોજી શીખવાડી. ભાઈ, બધી ટેકનોલોજી જ્યાં ફેલ જાય ત્યાં પ્રાર્થનાની ટેકનોલોજી ઉમેરો. અને એ માણસ આ અક્ષરધામમાં રોબોટિક્સ ટેકનોલોજીનું આજે સંચાલન કરે છે. જે રોબોટિક્સ ટેકનોલોજી અમેરિકન સાયન્ટિસ્ટોને બોલાવીને આપણે કરવાના હતા, ટેકનોક્રેટ્સને બોલાવીને કરવાના હતા, એ રાજકોટનો જ એક યુવાન અમારો વિપુલ વાઘેલા, એ અહીંનો જ યુવાન, અને એણે આ અમેરિકન મોટા મોટા ટેકનોક્રેટ્સ ચોકી જાય એવી રીતે ત્યાં રોબોટિક્સનું કામ સ્વામીના અક્ષરધામમાં ઊભું કર્યું. સામાન્ય વ્યક્તિ કેવી શક્તિ આવી. પ્રાર્થનાની વાત કરી રહ્યો છું અને હવે હું સમાપન તરફ જાઉં છું, કારણ સમય ઘણો થઈ ગયો છે. પણ છેલ્લી અગત્યની વાત, વિદ્યાર્થી મિત્રો, એક થોડીક ધીરજ રાખવા મળે, માત્ર 10 મિનિટની ધીરજ રાખવા વિનંતી. આપણો કાર્યક્રમ, આ પ્રવચન હવે સમાપ્ત થઈ રહ્યું છે. એક દલીલ ખાતર કોઈ એમ દલીલ કરી શકે કે સ્વામીજી, પ્રાર્થનાથી બધું જ શક્ય બને? પ્રાર્થના કોઈ લંગડા માણસને પર્વત ચડાવી દે? હા, આપણે ત્યાં એક શ્લોક તો છે જ, પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. એ આપણે ત્યાં જૂની જાણીતી એક સ્તુતિ છે, પણ એ હકીકત બની. હમણાં એમણે વાત કરી, અહીંયા આપણે વિડીયોમાં જોયું, એક લંગડો માણસ એવરેસ્ટ ચડ્યાવ્યો, જેને બેવ પગ નથી, એ એવરેસ્ટ ચડ્યાવ્યો. અને છતાં આપણામાં ક્યાંક કોઈક જગ્યાએ ખૂણે ખાંચરે એમ થાય કે ખરેખર પ્રાર્થનાથી આવું શક્ય બને. છેલ્લું ઉદાહરણ આપું છું. એક ફ્રેન્ચ સૈનિક એ ચર્ચમાં પ્રાર્થના કરવા જતો હતો. બીજા વિશ્વયુદ્ધમાં એનો પગ તૂટી ગયો હતો. એ પેલી કાંખ ઘોડી લઈને એ પ્રાર્થના કરવા જતો હતો, તો બહાર કોઈ તમારા જેવા જુવાનીઓ બેઠા હશે, એ ગમ્મત કરી રહ્યા હતા, જરા મજાક કરી રહ્યા હતા, અને એમ કહેતા હતા કે આ લંગડો ભગવાન પાસે પ્રાર્થના કરવા જાય છે, તો આ લંગડો બહાર નીકળે છે ત્યારે 2 પગ લઈને બહાર આવશે? આ નવા પગ ઉગાડીને બહાર આવશે? આ તો લંગડો છે. એક સામાન્ય બુદ્ધુ માણસ, એ જેને અહીંયા અક્કલ જ નથી, એવો માણસ ભગવાન પાસે પ્રાર્થના કરીને બહાર આવ્યો તો અક્કલમંદ તો થોડો થઈ જાય. એવી પેલા લોકો ચર્ચા કરી રહ્યા હતા. અને એ લંગડો ફ્રેન્ચ સૈનિક એ પોતાના ધર્મસ્થાનમાં અંદર જતા જતા આ સાંભળી ગયો, એટલે પાછો વળ્યો. અને પાછા વળીને એણે કીધું કે તમે એમ માનતા હો કે હું ભગવાન પાસે નવા પગ માગવા જાઉં છું, તો એ વાત ખોટી છે. હું ભગવાન પાસે નવા પગ માગવા નથી જતો, હું એક પ્રાર્થના કરવા જાઉં છું. અને મને એક વિશ્વાસ છે કે ભગવાન પાસે કદાચ હું જાઉં, હું પ્રાર્થના કરું, અને ભગવાન મને નવો પગ આપે પણ ખરા, કદાચ ન પણ આપે, પણ મને એક વાતનો તો ચોક્કસ દ્રઢ ભરોસો છે કે ભલે મારી પાસે એક પગ રહ્યો, પણ એક પગથી તમારા જેવા 2 પગવાળા કરતા કઈ રીતે વધારે શ્રેષ્ઠ જીવન જીવવું, એ શક્તિ તો મને ભગવાન ચોક્કસ આપશે, એ મને વિશ્વાસ છે. અને આ પ્રાર્થનાની શક્તિ, જેના ઉપર જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન, જેને જામા કહે છે, એમાં બ્રિટિશ મેડિકલ જર્નલ BMJમાં, અને દુનિયાભરમાં જેને ટાઈમ મેગેઝિન દુનિયામાં બહુ વિખ્યાત ગણાય છે, ટાઈમ મેગેઝિનમાં, રીડર્સ ડાયજેસ્ટમાં, નેશનલ જ્યોગ્રાફિકમાં, દુનિયાભરના મેગેઝિનોમાં પ્રાર્થના એટલે કે ગોડ્સ ટચ ઉપર અસંખ્ય વખત આવ્યું છે. પણ અમારા જેવા કેટલાક સંતોએ અહીંયા પ્રવચનો પણ કર્યા હશે, તમે ક્યાંક વાંચ્યું પણ હશે, ક્યાંક તમે કોઈ જગ્યાએ એવા ઉદાહરણો અન્યત્ર સાંભળ્યા પણ હશે. પણ જ્યાં સુધી તમે પોતે પ્રાર્થના નહીં કરો ત્યાં સુધી તમે એનો લાભ નહીં લઈ શકો. પ્રાર્થના જાતે કરવી પડશે.
એક આમ તો સરદારજીનો જોક છે, પણ છતાં એ સરદારજીને એ પૂછવામાં આવ્યું कि क्यों आजकल उदास दिखते हो। सरदार जी कहूँ कि क्या करूं, वाइफ जो है वो बहुत पैसा मांग रही है। એટલે પછી પેલાને પૂછ્યું જરા હિન્દીને આપણી લોકલ ગુજરાતી ભાષામાં વાત કરું છું કે ભાઈ આ તમારી પત્ની છે એ કંઈ બહુ વધારે પડતી માથાભારે છે કે ના 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 પત્ની બહુ માથાભારે નથી, પણ રોજ સવારે ઉઠીને મારી પાસે 500 રૂપિયા માગે છે। આ વિડીયોવાળા વિનંતી ભાઈ કૃપા કરીને ભગવાનના દર્શન કરાવો। હવે આ છેલ્લી વખત કહેવું પડે ભાઈ સાહેબ। એણે કહ્યું કે કૃપા કરીને તમે તમારી વાઈફને સમજાવો કે ના રોજ સવાર પડે છે ને મારી પાસે 500 રૂપિયા માગે છે, રોજ સવાર પડે ને 500 રૂપિયા માગે છે। કે ક્યારથી માગે છે? 25 વર્ષ પહેલા લગ્ન થયા ત્યારથી રોજ માગે છે। તો કે પણ તમે પૂછો તો ખરા એ 500 રૂપિયાનું કરે છે શું? તો કે તો દઉં તો ખબર પડે। 500 રૂપિયા દઉં તો ખબર પડે। એમ પ્રાર્થના ઉપર ગમે એટલું કરીશું એ નહીં સમજાય જ્યાં સુધી આપણે પ્રાર્થના સાચા હૃદય કરતા નહીં શકીએ। અને મને એક વિશ્વાસ છે આ રાજકોટની ધરતી છે, આધ્યાત્મિક ધરતી છે। અહીંયાથી અનેક મહાનુભાવોએ અનેક મોટા મોટા માણસોએ પ્રાર્થનાનો સંદેશ આપ્યો છે। આજે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે એક પણ વિદ્યાર્થી રાજકોટનો કે એક પણ વિદ્યાર્થી ગુજરાતનો એવો ન નીકળે કે જેને એમ થાય મારી શક્તિ પૂરી થઈ ગઈ, હવે મારે કૂદી પડવું જોઈએ કોઈક જગ્યાએ નર્મદાના નેણમાં। એવો એક વિદ્યાર્થી ન નીકળે ક્યારેય। એક વખત અમે બીજે મેડિકલ કોલેજમાં પ્રવચન કરવા ગયા હતા અને અમે પ્રવચન કરીને બહાર આવ્યા ત્યારે એમને સમાચાર મળ્યા કે એક વિદ્યાર્થી ઉપરથી આત્મહત્યા કરેલી। અરે ભાઈ સાહેબ શું થયું? નિરાશા। ભગવાન એ પ્રાર્થના કરીએ કે ક્યારેય આપણામાં નિરાશા ન આવે। હમણાં જ જયભાઈ અદ્ભુત વાત કરી કે આપણી પાસે અદ્ભુત તાકાત છે, આ બ્રેઇન પાસે જબરજસ્ત તાકાત છે, પણ આ બ્રેઇનમાં તાકાત મૂકનાર પરમાત્મા, એની અનંત ગણી તાકાત છે। તો આ બ્રેઇનનો તાર જો પરમાત્મા સાથે જોડી લઈએ તો એક વિશ્વાસ છે રાજકોટ વિશ્વભરમાં પોતાનું નામ કાઢશે। સ્વામિનારાયણ ભગવાનની જય।